હોસ્પિટલમાંથી અજાણી મહિલા બાળકને ઉઠાવી ગઈ। બાળક ગુમ થયાનું હોસ્પિટલ મેનેજમેન્ટે ગણકાર્યું નહીં। પરિવારે ગૃહમંત્રીને ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું સામે આવ્યું હતું। સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષના બાળકના અપહરણ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ મામલે ડીસીપીને જાણ કરીને વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધી તેમના માતા-પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા છે। સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે। મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલા ઈશ્વરનગરમાં રાજેશ પોલ પત્ની અને 3 વર્ષના શિવા નામના એક બાળક સાથે રહે છે। રાજેશ સંચા ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ગતરોજ રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના G1 વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો। તે દરમિયાન શિવા G1 વોર્ડથી F1 વોર્ડની લોબીની વચ્ચે રમી રહ્યો હતો। શિવા રમતો રમતો ગુમ થઈ ગયો હતો। પરિવારે તેની શોધખોળ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી, જેથી પરિવારે હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા, પરંતુ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના વડા પાસેથી લખાવી લાવો તો કેમેરા જોવા દઈએ તેવું કહીને તેમને ના પાડી દીધી હતી। હોસ્પિટલના વડાએ લેખિત આપો તો પરમિશન આપું તેમ કહીને આ ઘટનાને ગંભીરતા લીધા વગર પરિવારને ધક્કે ચડાવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।